દાહોદની એસબીઆઈ બેંકમાં 22.79 કરોડનું લોન કૌભાંડ સામે આવ્યું છે। જી હા, બિલકુલ દાહોદમાં આવેલી બેંકની બંને બ્રાન્ચમાં લોન કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું। તત્કાલીન મેનેજરે બોગસ પગાર સ્લિપથી મંજૂર કરી લોન 19 જેટલા અરજદારોને આપવામાં આવી કરોડોની લોન। તત્કાલીન મેનેજરે 22.79 કરોડની લોન મંજૂર કરી હતી। સ્ટેશન રોડ બ્રાન્ચમાં પણ 8.27 લાખની ગેરરીતિ આચરાઈ હોવાનું સામે આવ્યું છે। દાહોદ સ્ટેટ બેંકના મુખ્ય બ્રાન્ચ મેનેજરે ફરિયાદ નોંધાવી પોલીસે તત્કાલીન મેનેજરને ગુરમીત સિંહને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે। મહત્વની ખબર દાહોદ ખાતેથી હાલમાં સામે આવી છે। જણાવી દઉં કે દાહોદની એસબીઆઈ બેંકમાં 22.79 કરોડનું કૌભાંડ આચરાયું છે। જી હા, બિલકુલ બેંકની બંને બ્રાન્ચમાં લોન કૌભાંડ સામે આવ્યું છે। તત્કાલીન મેનેજરે બોગસ પગાર સ્લિપથી મંજૂર કરી છે લોન 19 જેટલા અરજદારોને આપવામાં આવી કરોડોની લોન। તત્કાલીન મેનેજરે 22.79 કરોડની લોન મંજૂર કરી હતી તો સ્ટેશન રોડ બ્રાન્ચમાં પણ 8.27 લાખની ગેરરીતિ આચરાઈ છે। દાહોદ સ્ટેટ બેંકના મુખ્ય બ્રાન્ચ મેનેજરે ફરિયાદ નોંધાવી છે। આ મામલે પોલીસે તત્કાલીન મેનેજર ગુરમીત સિંહને ઝડપી લઈ આગળની વધુ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। મહત્વના સમાચાર દાહોદ ખાતેથી મળી રહ્યા છે। એસબીઆઈ બેંકમાં કૌભાંડ આચરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે। જી આ બિલકુલ 19 જેટલા અરજદારોને કરોડોની લોન આપવામાં આવી હોય તેવી ચોંકાવનારી માહિતી હાલમાં સામે આવી રહી છે। આ મામલે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, દાહોદની એસબીઆઈ બેંકમાં 22.79 કરોડનું લોન કૌભાંડ હાલમાં સામે આવ્યું છે। શું છે સમગ્ર માહિતી? દાહોદ જિલ્લો ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયો એવું લાગે છે। હમણાં થોડા સમય પહેલા મનરેગાનું ભૂત હજી પત્યું નથી, ત્યારબાદ આ દાહોદની એસબીઆઈ બેંકનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે। આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા જે તાત્કાલિક મેનેજરની સામે આવી રહી છે અત્યારે પોલીસના જણાવ્યા મુજબ। એ ઉપરાંત આ બેંકમાં જે કૌભાંડ થયું છે તે જૂન 2022 થી ફેબ્રુઆરી 2024 દરમિયાન બન્યું છે। એના જે તત્કાલીન મેનેજર ગુરમીત સિંહ બેદીએ આ 19 ડિસેમ્બરના ખોટા દસ્તાવેજ રજૂ કરી અને લોન આપીને કૌભાંડ બહાર આવ્યું છે। અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 31 વ્યક્તિઓ સામે એફઆઈઆર કરવામાં આવી છે, 7 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ વધુ માહિતી હમણાં ટૂંક સમયમાં પ્રેસમાં આપશે ત્યારે વધુ ચોક્કસ વિગતો બહાર આવી શક્યતાઓ રહેલી છે। જી બિલકુલ ઉમંગજી, આ મામલે દાહોદમાં એક નહીં અપિતુ બેંકની બંને બ્રાન્ચમાં લોન કૌભાંડની માહિતી જે છે સામે આવી રહી છે અને આપના જણાવ્યા પ્રમાણે 7 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। કયા કયા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે આરોપીઓની ધરપકડ થઈ છે તેઓ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં અગાઉ સંડોવાયેલા છે કે કેમ, તેના સંદર્ભે માહિતી આપશો? જી, આમાં જે આરોપી પકડાયા છે એમાં ધાનપુરમાં સંજય રૂપા નામનો વ્યક્તિ છે, આશીષ સિમલિયા નામનો વ્યક્તિ છે। ત્યાર ઉપરાંત અલગ અલગ જે લોકો છે પંચમહાલ દાહોદ જિલ્લા સિવાય મહીસાગર અને મધ્યપ્રદેશમાં લોકો વસવાટ કર્યા છે। તેમને બનાવટી દસ્તાવેજો ઉભા કરી અથવા તો જેમની પગાર સ્લીપ હોય એમાં ચેડા કરી અને અલગ અલગ પ્રકારનું ફ્રોડ કર્યું છે। પોલીસ બપોરે પછી જો પ્રેસ કોન્ફરન્સ થશે તો વધુ વિગત આપે એવું જણાઈ રહી છે। જી બિલકુલથી દાહોદમાં ટોળકી જે છે કેટલા સમયથી સક્રિય રહી હોવાનું સામે આવ્યું છે હાલમાં ઉમંગજી? સર, તમે જણાવી દઉં કે 2022 થી આ કૌભાંડનો સિલસિલો ચાલુ થયો છે અને 2024 દરમિયાન થયું છે। પરંતુ સૌથી મોટી વાત છે કે દર વર્ષે કંપની દરેક બેંક ઓડિટ કરતી હોય, ઓડિટમાં કેમ ના બહાર આવ્યું એ સામાન્ય પબ્લિકની સમજથી બહાર છે। ઓડિટનો મતલબ શું કે તમે બેંકમાં કોઈ પણ લોન લીધી હોય કે કોઈ પણ ફિક્સ ડિપોઝિટ મૂકી હોય એનું ઓડિટ થાય, પણ ઓડિટ દરમિયાન વસ્તુ બહાર નથી આવી। ત્યારબાદ કોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કર્યા પછી આખો મામલો બહાર આવ્યો છે। હાલમાં બેંકના બ્રાન્ચ મેનેજર દીપક પવારે દાહોદ ડિવિઝનમાં ફરિયાદ આપી છે અને પોલીસે આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ચોક્કસથી તત્કાલીન મેનેજરે બોગસ પગાર સ્લિપથી મંજૂર કરી છે લોન તેવી માહિતી પણ સામે આવી છે। તત્કાલીન મેનેજર વિરુદ્ધમાં કેવા પ્રકારના પગલાં જે છે પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે?
દર્શક જણાવી દઉં કે પોલીસે જે આઈપીસી ની કલમનો ઉપયોગ કર્યો છે 420, 409, 465, 467, 468, 471, 120, 34 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં જે 7 આરોપીની ધરપકડ કરી છે. તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરપ્રીતસિંહ બેદી, મનીષ ગવેલ, રાજેશ મચાર, ભરત પારગી, સુભાષ તાવિયાડ, સંજીવ ડામોર અને જે એજન્ટ છે પ્રેમસિંહ ધરપકડ કરી છે. બાકીના આરોપી પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ચોક્કસથી ઉમંગજી, 19 જેટલા અરજદારોને કરોડોની લોન આપવામાં આવી હતી. આ કેવી રીતે શક્ય બને? અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી આ કૌભાંડમાં લાગી રહી છે કે કેમ? આપનું શું મંતવ્ય છે? આપ કઈ રીતે આ સમગ્ર કૌભાંડને જોઈ રહ્યા છો? દર્શક, તમે જણાવી દઉં કે શરૂઆતમાં આપણે બેંકમાં લોન લેવા જઈએ ત્યારે જલ્દી કાગળિયા આપીએ, સ્થળ વિઝિટ કરવામાં આવે છે. પરંતુ આમાં બેંકના મેનેજર એજન્ટોએ મળી અને ધારો કે કોઈ કારકુન હોય તો એની ઉપરી ગ્રેડ કરી અને એનો પગાર જે હોય એનો ગ્રોસ પગાર બતાવી અને સમગ્ર જે ઝીણવટ ભર્યું આ એકદમ ચોક્કસાઈ ભર્યું કામ કરી છે. એટલે પોલીસે 120 ની કલમ લગાવી છે. જેનો મતલબ એ થયો કે તમે એક જ ગુનાની અંદર 3 થી વધુ વ્યક્તિઓ સંડોવાયેલા છો. તમે સાથે મળી મેળાપણું કરી અને બેંકને નુકસાન જાય એ રીતે તમે કામગીરી કરી છે અને લોન આપી છે. એક વ્યક્તિનું મકાન તો જે પૂરું બંધાયું છે ને પૂરેપૂરા પૈસા ચૂકવી ગયા છે. આવી અનેક વિગતો બહાર આવી રહી છે અત્યારે. જી બિલકુલ થી ઉમંગજી, હાલમાં જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓની વિરુદ્ધમાં રિમાન્ડ મંજૂર થયા છે કે કેમ, અને પોલીસ તપાસ બાદ આગામી દિવસોમાં કેવા પ્રકારના અને કયા મહત્વના ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે? દર્શક મિત્રો, જણાવ્યું કે આજે સવારે જે લોકોને એરેસ્ટ કર્યા છે 24 કલાકની અંદર પોલીસ કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોય છે. કોર્ટમાં રિમાન્ડની અરજી કરશે અને બપોર પછી પોલીસ મીડિયાને માહિતી આપશે ત્યારે વધુ ચોક્કસ વિગતો છે જે બહાર આવી તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. દાહોદની એસબીઆઈ બેંકમાં 22.79 કરોડનું લોન કૌભાંડ સામે આવ્યું છે. જી હા, બિલકુલ મહત્વના સમાચાર. દાહોદ ખાતેથી દાહોદમાં આવેલી બેંકની બંને બ્રાન્ચમાં લોન કૌભાંડ આચરાયું છે. મહત્વનું છે કે તત્કાલીન મેનેજરે બોગસ પગાર સ્લિપથી મંજૂર કરી લોન. 19 જેટલા અરજદારોને આપવામાં આવી કરોડો રૂપિયાની લોન. તો તત્કાલીન મેનેજરે 22.79 કરોડની લોન મંજૂર કરી હતી. સ્ટેશન રોડ બ્રાન્ચમાં પણ 8.27 લાખની ગેરરીતિ આચરાઈ છે. દાહોદ સ્ટેટ બેંકના મુખ્ય બ્રાન્ચ મેનેજરે સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તત્કાલીન મેનેજર ગુરમીત સિંહની ધરપકડ કરી છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.